ભરૂચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને માહિતી મળી હતી કે અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સમાં આવેલી ક્વીન ફેબ ફેમિલી સ્પા નામની દુકાનમાં મસાજની આડમાં દેહ વિક્રિયતાનો ધંધો ચાલે છે. જે મળેલી માહિતીના આધારે એએચટીયુની ટીમે સ્પામાં દરોડો પાડતા ક્વીન ફેબ ફેમિલી સ્પાની મહિલા સંચાલિકા ઝડપાઈ ગઈ હતી, જે મૂળ દિલ્હીની વતની હોવાનું માલુમ પડ્યું હતું. દેહ વિક્રિયતાના વ્યવસાયનો મુખ્ય સૂત્રધાર અંકલેશ્વરના આંબોલી રોડ પર આવેલ સર્વોદય નગર ખાતે રહેતો માલિક શોએબ અબ્દુલ ફારૂક હોવાનું માલુમ પડ્યું હતું. તે સ્થળ પર ન હોય તેને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે વોન્ટેડ જાહેર કર્યો હતો. ટીમે સ્થળ પરથી કુલ 6,000થી વધુની રોકડ તેમજ 3 મોબાઈલ મળી 14,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે મહિલા સંચાલક સહિત મુખ્ય સૂત્રધાર શોએબ અબ્દુલ ફારૂક વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.